ભજન સાંભળવા માટે તમારા પાસે કાન હોય, માતાજીની વાર્તા બોલવા માટે તમારા પાસે મોઢું હોય, પ્રભુના દર્શન કરવા માટે જો તમને યોગ્ય આંખ આપી હોય, તો પણ જો આપણે દુઃખી છીએ તો ધન્ય છે આ ભાઈને કે આજે 50 વર્ષે પણ પુકાર મેરડી માતાની જય માતાજી મિત્રો। કહેવતમાં કીધું છે કે જેને હાથ નથી એનું પણ નસીબ બદલાય છે। મિત્રો આજે હું તમને એક સરસ મજાની વાત કહેવાનો છું। આજે આ ભાઈની વાત કહેવાનું છું। આ ભાઈ નાનપણથી જ એમને આંખો નથી, આંખે કરીને જોઈ નહીં શકતા। મિત્રો આજે આમની ઉંમર 50 વર્ષની થઈ ગઈ છે। 50 વર્ષ સુધી આમને આંખે કરીને દુનિયા હજી સુધી જોઈ નથી, છતાં પણ એમના હૃદયના વિશે કુકાર મેરડી માતાની ભક્તિ અખંડ છે। ભગવાને કેટલી સરસ મજાની દુનિયા બનાવી છે, પણ આ દુનિયાને જોવા માટે મિત્રો આંખોની જરૂર પડે। આંખે કરીને આપણે જોઈ શકીએ છીએ, પણ આ ભાઈને તો આંખો જ નથી, છતાં પણ તમે એમની વેદના નહીં, એમની ખુશી જાણો। આજે આપણને ભગવાને આંખો આપી છે, હાથ પગ મોઢું બધું જ આપ્યું છે, છતાં પણ આપણે એનો સદુપયોગ નથી કરતા। આ ભાઈએ એને કઈ રીતે સદુપયોગ કર્યો? મિત્રો ભગવાનની દુનિયાના અંદર કોઈ પણ માણસ ખોટું નથી હોતું, પણ અમુક એના નીચ કર્મના આધીન એને ફળ મળતું નથી। આજે આપણે આ કાકાની વાત કરવાની છે। આ ભાઈની ઉંમર જે 50 વર્ષ થઈ ગઈ છે, 50 વર્ષ સુધી એમને આંખે કરીને દુનિયા જોઈ નથી, છતાં પણ કુખાર મેરડી માતા એમની રક્ષા કરે છે। હું નાનપણથી જ આંધળો છું, મને મારા મા બાપે મારી ઘણી સેવા કરી। આજે હું 50 વર્ષનો થઈ ગયો છું અને મેં ક્યારે પણ દુનિયા જોઈ નથી, છતાં પણ મને ભગવાન અરસપરસ છે એની અનુભૂતિ મને થાય છે। મિત્રો આ ખૂબ જ અદ્ભુત વાત કહેવાય। એમનું કહેવું એમ પણ છે કે મેં ભલે આંખે કરીને મેં ભગવાનને જોયા નથી, પણ મેં મારા હૃદયના વિશે રામનું નામ જરૂર જપતો હતો। એમને માળાના અંદર ભગવાન રામ, ભલે ભગવાનને જોયા નથી, મેં ભલે દુનિયા જોઈ નથી, પણ હું જ્યારે સમજતો થયો, જ્યારે હું ધાર્મિક કાર્યક્રમમાં જોડાયો, સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં કે નાનપણથી જ આમનું જીવન ભક્તિભાવવાળું હતું। નાનપણથી જ ભગવાનની સેવા પૂજા પ્રાર્થના બધું જ કરતા હતા। મિત્રો આમનું કહેવું એક જ હતું કે ભગવાને ભલે મારી આજે આંખો નથી આપી, પણ મારા શરીરના અંદર હલનચલન તો થઈ જ શકે છે। મારા હાથના અંદર માળા લઈને હું નામ તો જપી જ શકું છું। મિત્રો આમનો એવો ભાવ છે, આમનું એવું પણ ભાવ છે કે ભગવાને ભલે મને આજે દુનિયા બતાડી નથી, પણ કાને કરીને જો હું સાંભળી શકતો હોય તો જ્યારે પણ આ ભાઈ માતાજીની સેવા પૂજામાં જતા, માતાજીની કોઈ કથા સાંભળતા, કોઈ પૂજાના અંદર જતા, તો એ જ્યારે પણ જે કથા સાંભળતા હતા, જે શબ્દો હતા, એ શબ્દો એ મગજના અંદર ઉતારતા અને મગજના અંદર ઉતારીને એને ગ્રહણ કરતા, એ શબ્દોને વાગોળતા અને પછી મને મન એવું વિચારતા કે ખરેખર આવી શક્તિ જો હું જોઈ શકત તો હું કેટલો નસીબદાર હોય। પણ એમને એવું પણ છે કે જો ખરેખર હું જોઈ નથી શકતો, પણ અનુભવ તો કરી શકું છું। મિત્રો આજે આપણને દુઃખ થાય છે કે એટલા 50 વર્ષના જે ભાઈ છે એમને કુખાર મેરડી માતા હૃદયના અંદર વસે છે। આપણે તો સાનિધ્યના અંદર જઈએ છીએ, આપણે તો રોજ પૂજા પણ કરીએ છીએ અને આપણે તો આંખે કરીને ભગવાનના દર્શન પણ કરી શકીએ છીએ, છતાં પણ હજી સુધી આપણે જો દુઃખીના દુઃખી હોઈએ તો આજે આમનાથી આપણે કાંઈ શીખવું છે। આ ભાઈનાથી આપણે એક જ વસ્તુ શીખવી છે કે ખરેખર જેને ભક્તિ કરવી જ છે એને કોઈ સ્થાનની જરૂર નથી, એને કોઈ સમયની જરૂર નથી, એને કોઈ દેખાવાની જરૂર નથી। મિત્રો ભક્તિ તો દુનિયાના સાનિધ્યના અંદર થઈ શકે છે, ભક્તિ કરવા માટે કોઈ સમયની જરૂર નથી પડતી। ઘણા લોકો સાનિધ્યના અંદર જઈને પણ દુઃખી છે, ઘણા લોકો ભગવાનને હજી સુધી જોયા નથી, પણ ભગવાન છે એવું માનીને પણ સુખી છે।
અને આપણું તો એવું બહાનું હશે કે આજે મારી બાઇકમાં પેટ્રોલ પતી ગયું, આજે મારા પાસે પૈસા નથી, આજે મને તાવ આવી ગયો, આજે હું કામે છું, આજે મારે ફરવા જવાનું છે, અઢળક મુસીબતો લઈને ફરીએ છીએ। મિત્રો, આવી રીતે ભક્તિ ના થાય। અઠવાડિયામાં એક દિવસ તો ભગવાન માતાજી માટે અડધો કલાક કાઢવો જ જોઈએ। રોજ સેવા પૂજા પ્રાર્થનાના અંદર આપણે કલાક બગાડીએ છીએ, પણ અડધો કલાક અઠવાડિયામાં એક વખત આવા કોઈ સાનિધ્યના અંદર જઈ કોઈ સાધુ મહાત્મા કોઈ માળીનું પ્રવચન સાંભળીને આપણા હૃદયના વિશે ભક્તિ કઈ રીતે પ્રગટાવી એના વિશેનો જો ખ્યાલ આવી જાય તો પણ આપણું જીવન પરિવર્તન થઈ શકે છે।